નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા મહાન યોદ્ધા અને રાજાની જેમણે ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની. તો ચાલો એમની આ અદ્ભુત ગાથાને જરા નજીકથી જાણીએ. શરૂઆત કરીએ શિવાજી મહારાજના જ એક ખૂબ જ શક્તિશાળી વિચારથી. જુઓ, આ ખાલી એક વાક્ય નથી, પણ એમના આખા જીવનના મિશનનો સાર છે. આ જ એક વિચારમાંથી જન્મ થયો હતો સ્વરાજ્યના સ્વપ્નનો. મતલબ કે એક એવું રાજ્ય જ્યાં દરેક જણ ગુલામીમાંથી મુક્ત થઈને ગૌરવ સાથે જીવી શકે. કહેવાય છે ને કે કોઈપણ મહાન વ્યક્તિત્વનું ઘડતર એમના બાળપણમાં જ થતું હોય છે. શિવાજી મહારાજ સાથે પણ બસ એવું જ હતું. એમના જીવનના શરૂઆતના વર્ષોએ જ સ્વરાજ્યના એ વિશાળ વૃક્ષનો પાયો નાખી દીધો હતો, જેણે આગળ જતા ઇતિહાસને બદલી નાખ્યો. તો વાત છે 1630ની. શિવનેરીના કિલ્લામાં એક સિંહનો જન્મ થયો. એમની માતા જીજાબાઈએ એમને ખાલી જન્મ જ નહોતો આપ્યો, પણ રામાયણ અને મહાભારતની વાતો કહીને એમનામાં નાનપણથી જ ધર્મ, ન્યાય અને શૌર્યના સંસ્કાર રોપ્યા હતા. અને આ જ સંસ્કારોનું પરિણામ હતું કે માત્ર 16 વર્ષની ઉંમરે એમણે તોરણાનો કિલ્લો જીતીને સ્વરાજ્યનો પાયો નાખ્યો અને આખરે 1674માં રાયગઢમાં એમનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો. પણ સવાલ એ છે કે એ સમયના બે મોટા સામ્રાજ્યો, મુઘલો અને આદિલશાહીને એક યુવાન રાજાએ પડકાર્યા કઈ રીતે? એમની સફળતાનું રહસ્ય શું હતું? વેલ, આનો જવાબ છુપાયેલો છે એમની એકદમ અનોખી અને ક્રાંતિકારી યુદ્ધ પદ્ધતિમાં. એમણે અપનાવી ગણીમી કાવાની નીતિ, એટલે કે છાપામાર યુદ્ધ. આ કોઈ આમને સામનેની લડાઈ નહોતી. આ તો હતું વીજળીની જેમ અચાનક હુમલો કરવો, દુશ્મનને કંઈ સમજાય એ પહેલાં જ એને મૂંઝવણમાં મૂકી દેવો અને પછી પહાડોમાં ગાયબ થઈ જવું. આ ટેકનિક એટલી જોરદાર હતી કે એમની નાની પણ બહાદુર સેના મોટા મોટા દુશ્મન સૈન્યો પર ભારે પડતી હતી. શિવાજી મહારાજની પ્રતિભા ખાલી યુદ્ધના મેદાન પૂરતી સીમિત નહોતી, પણ એમની અદ્ભુત ચતુરાઈમાં પણ દેખાતી હતી. ચાલો એવા બે ઐતિહાસિક મુકાબલાઓ પર નજર કરીએ જ્યાં એમણે સાબિત કરી દીધું કે તાકાત કરતાં બુદ્ધિ હંમેશા મોટી હોય છે. યાદ છે 1659નો પ્રતાપગઢનો એ ઐતિહાસિક મુકાબલો? એક તરફ હતો પહાડ જેવો કદાવર અને પોતાની તાકાતના ઘમંડમાં ચૂર અફઝલ ખાન એની વિશાળ સેના સાથે, અને બીજી બાજુ હતા ચપળ, વ્યૂહરચનામાં માહિર અને પૂરેપૂરી તૈયારી સાથે આવેલા શિવાજી. આ લડાઈ ખાલી બે યોદ્ધાઓની નહોતી, આ લડાઈ હતી તાકાત અને બુદ્ધિ વચ્ચેની. અને ઇતિહાસ સાક્ષી છે કે જીત હંમેશા બુદ્ધિની જ થઈ. પણ શિવાજીના જીવનનો સૌથી મોટો પડકાર તો હજુ આવવાનો બાકી હતો. મુઘલ સમ્રાટ ઔરંગઝેબે દગાથી એમને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા. દુશ્મનોને લાગ્યું, બસ હવે ખેલ ખતમ, સિંહ પાંજરામાં પૂરાઈ ગયો છે. પણ કદાચ એ લોકો ભૂલી ગયા હતા કે આ કોઈ સામાન્ય સિંહ નહોતો. અને પછી જે થયું એ ઇતિહાસની સૌથી અદ્ભુત ફરાર થવાની યોજના બની ગઈ. કોઈ વિચારી પણ શકે કે મીઠાઈના ટોપલા ઔરંગઝેબ જેવા શક્તિશાળી બાદશાહની કેદમાંથી છટકાવવાનો રસ્તો બની શકે? આ ઘટના શિવાજીની અપ્રતિમ બુદ્ધિનો અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહીને રસ્તો કાઢવાની એમની ક્ષમતાનો જીવતો જાગતો પુરાવો છે. શિવાજી મહારાજની ઓળખ ખાલી તલવારના જોરે કિલ્લા જીતનારા યોદ્ધા તરીકે જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. તેઓ એક એવા દૂરંદેશી શાસક હતા જેમનો સાચો વારસો યુદ્ધના મેદાનમાં નહીં પણ એમના પ્રગતિશીલ અને ન્યાયી શાસનમાં રહેલો છે. આ નંબર જુઓ, 8. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ આંકડો એમના શાસનના પાયાનું, એમના વિઝનનું પ્રતીક છે. આ 8નો આંકડો એટલે અષ્ટપ્રધાન મંડળ, એટલે કે એમના 8 સૌથી વિશ્વાસુ અને કાબેલ મંત્રીઓની એક ટીમ જે આખું રાજ્ય ચલાવતી હતી. આ કોઈ એક વ્યક્તિની રાજાશાહી નહોતી, પણ એકદમ સુવ્યવસ્થિત શાસન હતું. એમણે એવા કાયદા બનાવ્યા જ્યાં સ્ત્રીઓનું સન્માન સૌથી ઉપર હતું, ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું અને ભારતના દરિયાકાંઠાની સુરક્ષા માટે એક મજબૂત નૌકાદળની સ્થાપના કરી. અને આ જ દૂરદેશીના કારણે આજે પણ શિવાજી મહારાજને ગર્વથી ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તેઓ ભારતના પહેલા એવા શાસક હતા જેઓ સમજી ગયા હતા કે જેનો સમુદ્ર પર કાબૂ છે એ જ સાચો શક્તિશાળી શાસક છે. તો અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ.
શિવાજી મહારાજનું અતુલનીય સાહસ, એમની અદ્ભુત નેતૃત્વ ક્ષમતા, એમની ન્યાયપ્રિયતા કે પછી સદીઓ આગળનું જોવાની એમની દૂરદર્શી, આ બધામાંથી કયો ગુણ આજે આપણા સૌ માટે સૌથી વધુ પ્રેરણાદાયક છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.